નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાકની જાતો વધારવા માટેના પરિબળોની ચર્ચા કરતા હતા. એમાં વધુ ઉત્પાદન, ગુણવત્તામાં સુધારો અને જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા છે એના વિશેની આપણે વાત કરી. જૈવિક પરિબળો છે એની અંદર રોગ ફેલાવનારા કીટકો, કૃમિઓનો સમાવેશ થાય. અજૈવિક પરિબળની અંદર તાપમાન, ગરમી, પાણી, ક્ષારતા આ બધાનો સમાવેશ થાય. હવે બાળકો, આપણે મહત્ત્વની વાત હતી પરિપક્વન સમયમાં પરિવર્તન. પાકને ઉગાડવાથી લઈ કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય એ આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. મતલબ કે ઝડપથી પાક આપણો તૈયાર થઈ જાય, બરાબર, તો આપણે એક કરતાં વધુ પાક છે એ લઈ શકીએ. એટલે ખેડૂતો છે એ પ્રતિવર્ષ પોતાના ખેતરમાં વધુમાં વધુ પાક ઉગાડી શકે. ઓછો સમયગાળો હશે તો પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય. એની માવજત કરવા માંડે, પાક જેટલો સમય ખેતરની અંદર ઉગેલો રહે તો એ સમય એને જુદા જુદા રોગ લાગુ પડવાના સંભાવનાઓ વધારે હોય. આ ઉપરાંત પાણીથી માંડી અને સરળ ભાષામાં કહીએ તો જ્યાં સુધી પાક છે ઊભેલો ત્યાં સુધી ખર્ચ પણ એટલો વધુ આવશે, બરાબર. અને જો એ સમયગાળો ઘટાડીએ, આપણે પાક છે એમાં સુધારણા લઈ આવીએ, પાકની જાતમાં ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવા પાકનું વાવેતર આપણે કરીએ તો આપણું ધન પણ ઓછું ખર્ચાય, બરાબર. અને સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે અને કાપણી દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય. એક સરખા સમયગાળામાં પાક છે એની કાપણી કરવામાં આવતી હોય, જો તૈયાર થઈ જતા હોય, જુદા જુદા પાક, મિશ્ર પાક પદ્ધતિ, આંતરપાક પદ્ધતિ, એની અંદર પાક છે અલગ અલગ પાક છે એનું વાવેતર કરવામાં આવતું હોય, બરાબર. તો એનો કાપણીનો સમય જો એક સરખો હોય, તૈયાર થવાનો સમયગાળો એક સરખો હોય તો ઓછા ખર્ચે આપણે આ બંને પાકો જે છે એકસાથે વાવેલા હોય તો એની લણણી કરી શકીએ. એના પછી એ પૂછે આપણને વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાવાળી જાતનો વિકાસ કરવો એ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય, બરાબર. સમજો, એક કરતાં વધુ ગુણવત્તા, એક કરતાં વધારે પાકની અંદર રહેલા ગુણ છે એનો ઉપયોગ કરવામાં આવે અને નવી જાતના બિયારણ, હાઇબ્રિડ બિયારણ બનાવવામાં આવે તો આ પાક છે એનું ઉત્પાદનય વધારી શકાય અને વાતાવરણ છે, આબોહવા છે એને અનુકૂળ રહી અને કોઈ પણ પરિસ્થિતિમાં પાક ઉગી નીકળે. આવા બીજ આપણે બનાવવામાં સફળ જાય જેટલા, બરાબર, તો એટલો જ આર્થિક રીતે આપણને ફાયદો થાય. જુદી જુદી જાતિ હોય બાળકો, એવી આવી વનસ્પતિઓના બીજ છે એ જુદી જુદી આબોહવા ઉપર આધારિત હોય. આવી યોગ્ય પરિસ્થિતિનું સર્જન થાય તો જ વનસ્પતિ ત્યાં થઈ શકે. દાખલા તરીકે આપણે વિચારીએ કે ચાનું વાવેતર, તો ઢોળાવવાળી જગ્યા છે એ ચાના વાવેતર માટે અનુકૂળ ગણાય, કારણ કે એની આબોહવા એને અનુરૂપ છે. તો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ હોય આવા બિયારણ બનાવશું તો મોટા વિસ્તારની અંદર આપણે આ પાક છે એને ઉગાડી શકીએ, એનું વાવેતર કરી શકીએ. એના પછી આપ્યું ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. હવે બાળકો, ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ કહેવાય. માની લો કે આપણે મકાઈ વાવીએ કે જુવાર વાવીએ કે બાજરો વાવીએ છીએ, તો અને જેનું વાવેતર આપણે કર્યું એ માની લઈએ આપણે કે ઘાસચારા માટે જો આપણે એનું વાવેતર કર્યું હોય તો એમાં વધુમાં વધુ શાખાઓ હોય તો એ વધુ અનુકૂળ કહેવાય, ઐચ્છિક લક્ષણ કહેવાય, ઈચ્છિત લક્ષણ કહેવાય, સારામાં સારું લક્ષણ કહેવાય, બરાબર. પણ આપણે માની લ્યો કે ઉત્પાદન મેળવવા માટે જો એનું વાવેતર કર્યું હોય, મકાઈ કે જુવાર, તો એમાં ઓછી શાખાઓ હોય તો વધુ ઉત્પાદન થાય, બરાબર. અનાજ માટે માની લ્યો કે તમે ઉત્પાદન માટે વાવેતર કર્યું અનાજ માટે, તો જેમ છોડ નાનો હોય
એમ વધુ ઉત્પાદન મેળવી શકીએ. બરાબર, દવાના છંટકાવથી માંડી પાણીની જરૂરિયાત પણ ઓછી રહે. હવે આવા પાકને ઉગાડવા માટે ઓછા પોષક તત્વોની પણ જરૂરિયાત હોય. આ રીતે કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવા માટે મદદરૂપ થાય. ઘાસચારા માટે કોઈ આપણે વાવેતર કરીએ તો એમાં વધુ શાખાઓ હોય, આવા બિયારણ આપણે પસંદ કરવાના. ઉત્પાદન માટે, બરાબર, અનાજ એમાંથી મેળવવા માટે જો આપણે વાવેતર કરતા હોઈએ તો એના વામન છોડ રહેવા જોઈએ, બરાબર, જેને લીધે ખર્ચા ઓછા આવે. હવે બાળકો, આપણને ટેક્સ્ટબુકની અંદર પ્રશ્નો પૂછેલા છે, બરાબર. એમાં પહેલો પ્રશ્ન જો, જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે? તો આપણને પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ કે જૈવિક પરિબળ કોને કહેવાય, બરાબર. તો રોગો છે, કીટકો છે, કૃમિઓ છે, જે પાકને રોગ લાગવું પડે, બરાબર, રોગિષ્ટ બનાવે, આ બધાય જે છે એ જૈવિક પરિબળમાં સમાવેશ થાય, બરાબર. અને જેને લીધે બાળકો ઉત્પાદન છે એ ઘટે. બીજું આપણને ભેગું કીધું, અજૈવિક પરિબળ છે એ પાક ઉત્પાદનને કેવી રીતે નુકસાન પહોંચાડે? તો કે અજૈવિક પરિબળની અંદર અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી, બરાબર, હિમપાત, આ બધું છે બાળકો એ વનસ્પતિને ખૂબ નુકસાન પહોંચાડે અને ઉત્પાદન ક્ષમતા છે એ ઘટાડે, બરાબર. અને ઘણી વનસ્પતિ છે એ પર્યાવરણને અનુકૂળ ન હોય, આવી પરિસ્થિતિને અનુકૂળ, અને જો તમે એનું વાવેતર કર્યું હોય તો એના બીજમાંથી અંકુરણ પણ ન થાય, બરાબર. બીજો આપણને ક્વેશ્ચન પૂછ્યો કે પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વિજ્ઞાન, પાક સુધારવો હોય તો એના માટે ઐચ્છિક લક્ષણો કે જે ઈચ્છિત લક્ષણો બીજની અંદર ક્યાં હોવા જોઈએ? તો આપણે આ મુદ્દાની ચર્ચા હમણાં જ કરી, બરાબર. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા કે ભાઈ ઘાસચારાવાળા પાક માટે વધુ શાખા, લાંબો છોડ, આવી લાક્ષણિકતા હોવી જોઈએ. અનાજ માટે જો આપણે વાવેતર કરતા હોઈએ તો વામન છોડ હોવો જોઈએ, એટલે નાનો હોવો જોઈએ કદમાં, બરાબર, જેને લીધે એનો ઉછેર કરવામાં આપણને સરળતા રહે, દવાના છંટકાવ, ખાતર, પાણી, આ બધાની બચત થઈ શકે. હાલો, હવે ત્યાર પછી આપણે સરસ મજાનો મુદ્દો જોઈએ, પાક ઉત્પાદન પ્રબંધન. હવે બાળકો, ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, બરાબર. અન્ય ખેતી પ્રધાનો દેશની તુલનામાં ભારતમાં ખેતી નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય. નાના નાના ખેતર છે ભારતની અંદર, મોટા ખેતરો પણ છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ, ટેકનિકો, એની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય. દાખલા તરીકે કોઈ ખેડૂત પાસે ઓછી જમીન હોય બાળકો, તો આધુનિક સાધનો છે એની પાસે નહીં હોય, કારણ કે ઓછી જમીનમાં આધુનિક સાધનો પરવડે નહીં, બરાબર. પણ જો જમીનનો વિસ્તાર મોટો હોય તો આપણને આધુનિક સાધનો છે એ પરવડે. ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની ટેકનિકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે, બરાબર. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. વધુ રોકાણ હોય તો વધુ ઉત્પાદન થાય, વધુ સારી ટેકનિકનો ઉપયોગ કરશે ખેડૂત તો વધુ સારું ઉત્પાદન થઈ શકશે, બરાબર. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ છે એ પણ વિવિધ સ્તરની હોય. એક રોકાણ વગરનું ઉત્પાદન, અથવા ઓછું રોકાણથી ઉત્પાદન, અથવા વધુ રોકાણથી ઉત્પાદન, એમાં અલગ અલગ પદ્ધતિઓના આધારે બાળકો ખેતરની અંદર પાકનું ઉત્પાદન કરવામાં આવતું હોય. રોકાણ આધારિત હોય પદ્ધતિઓ, બરાબર, ઓછા રોકાણવાળી પદ્ધતિઓ હોય. હવે આપણે એના પછીના મુદ્દાની અંદર જઈએ, પોષક તત્વ પ્રબંધન. તો જેવી રીતે આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આપણે જરૂરિયાત હોય, એવી જ રીતે વનસ્પતિ છે એને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય, બરાબર. આપણે તંદુરસ્ત રહેવું હોય, આપણા શરીરની વૃદ્ધિ અને યોગ્ય વિકાસ કરવો હોય તો આપણે ખોરાકની જરૂર પડે. ખોરાકની અંદર પોષક તત્વો આવેલા હોય, પ્રોટીન, ચરબી, વિટામિન,
આવી રીતે વનસ્પતિ છે બાળકો એ પણ પોષક તત્વો મેળવે. વનસ્પતિ છે બાળકો એ હવા, પાણી અને જમીન એમ ત્રણેયમાંથી પોષક તત્વો મેળવે. બરાબર. એનો અહીંયા તમને એક ચાર્ટ બતાવેલો છે, કોષ્ટક દર્શાવેલું છે કે વનસ્પતિ છે બાળકો એ હવા, પાણી અને ભૂમિમાંથી કયા પોષક તત્વો મેળવે. દાખલા તરીકે વનસ્પતિ હવામાંથી 2 પોષક તત્વો મેળવે, કાર્બન અને ઓક્સિજન. ખાસ યાદ રાખજો એક્ઝામના દ્રષ્ટિકોણથી. પાણીમાંથી વનસ્પતિ છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન પોષક તત્વો મેળવશે. જમીનમાંથી સૌથી વધુ પોષક તત્વો, બરાબર, એની અંદર બૃહદ પોષક તત્વો અથવા તો ગુરુ પોષક તત્વો, મતલબ કે જેનું પ્રમાણ વધુ હોવું જોઈએ જમીનમાં સારા ઉત્પાદન માટે. જમીનમાં જેનું પ્રમાણ વધુ હોવું જોઈએ આવા પોષક તત્વો કયા? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. આનું પ્રમાણ છે બાળકો વધુ હોવું જોઈએ જમીનની અંદર, એટલે આને આપણે ગુરુ પોષક તત્વો કીધા. બરાબર. આ 6 પોષક તત્વો છે એ ગુરુ પોષક તત્વો છે. જ્યારે બાકીના જે પોષક તત્વો છે 7 પોષક તત્વો, એની અંદર ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરિન, આયર્ન, મેંગેનીઝ, બોરોન એ લઘુ પોષક તત્વો કહેવાય અથવા સૂક્ષ્મ પોષક તત્વો કે એનું પ્રમાણ છે જમીનની અંદર ઓછું હોવું જોઈએ તો પણ હાલે. હવે જે ગુરુ પોષક તત્વો છે જો જમીનમાં એનું પ્રમાણ ઓછું હોય, બરાબર, તો આપણે ખાતરનો ઉપયોગ કરી અને આ પોષક તત્વો છે એની ભરપાઈ કરી શકીએ. બરાબર. ખાસ યાદ રાખીએ વનસ્પતિ છે બાળકો જમીનમાંથી 13 પોષક તત્વો મેળવે. બરાબર. ટોટલ વનસ્પતિ છે એને 17 પોષક તત્વો મળે, 2 હવામાંથી, 2 પાણીમાંથી અને 13 જમીનમાંથી. એ 13 જમીનમાંથી જે પોષક તત્વો મેળવે છે એમાં 6 પોષક તત્વો કે જેની વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે વધુ પ્રમાણમાં જરૂરિયાત હોય આવા પોષક તત્વો છે એને ગુરુ પોષક તત્વો કહેવાય. જ્યારે ઓછા પ્રમાણમાં જરૂરી હોય આવા પોષક તત્વો છે એ 7 છે. બરાબર. જે કોષ્ટકમાં આપણને દર્શાવ્યું છે. અને ખાતર દ્વારા હમણાં જ વાત કરી એમ કે આ પોષક તત્વો છે એની ભરપાઈ કરવામાં આવે. બરાબર. હવે આપણને ટેક્સ્ટબુકની અંદર 2 ક્વેશ્ચન પૂછેલા છે. એમાં પહેલું કીધું કે બૃહદ કે ગુરુ પોષક તત્વો એટલે શું અને તેમને ગુરુ પોષક તત્વો કેમ કીધા. બરાબર. તો આપણને ખબર જ છે કે જે તત્વોની આવશ્યકતા વનસ્પતિને વધારે હોય, જે તત્વો વધારે પ્રમાણમાં વનસ્પતિ છે એનો ઉપયોગ કરે આવા પોષક તત્વો છે એને ગુરુ પોષક તત્વો કે બૃહદ પોષક તત્વો કહેવાય. બરાબર. વનસ્પતિ છે એના શુષ્ક દળમાં એનું પ્રમાણ વધારે હોય અને એની સંખ્યા કેટલી છે બાળકો? 6. ગુરુ પોષક તત્વોની સંખ્યા 6 અને એના નામ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. એટલે જ બાળકો માર્કેટની અંદર નાઇટ્રોજનયુક્ત સંયોજનો, ફોસ્ફરસયુક્ત સંયોજનો, પોટેશિયમયુક્ત સંયોજનો, મતલબ કે ખાતર સ્વરૂપે વધારે પ્રમાણમાં તમે નામ સાંભળેલા હશે કે જેને વનસ્પતિનું ઉત્પાદન વધારવા માટે આવા ખાતરની ખાસ જરૂરિયાત હોય. બીજો આપણને ક્વેશ્ચન પૂછ્યો, વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે પ્રાપ્ત કરે? તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ વનસ્પતિ છે એ ગુરુ પોષક તત્વ જમીનમાંથી પ્રાપ્ત કરે. બરાબર. જેની સંખ્યા કેટલી છે? 6. અને લઘુ પોષક તત્વો છે એ પણ જમીનમાં રહેલા છે જેની સંખ્યા 7 છે. ટોટલ જમીનમાંથી વનસ્પતિ છે એ કેટલા પોષક તત્વો મેળવે? 13 પોષક તત્વો મળે. અને એ જે પોષક તત્વો છે બાળકો, જ્યારે વનસ્પતિને આપણે પાણી આપીએ ત્યારે વનસ્પતિના મૂળ દ્વારા પાણીના માધ્યમનો વનસ્પતિ ઉપયોગ કરી આયન સ્વરૂપે વનસ્પતિ છે એનો સંગ્રહ કરે આ પોષક તત્વોનો. બરાબર છે. સારું, ચાલો હવે પછી આપણને ત્યાર પછીનો મુદ્દો આપેલો છે ખાતર વિશે સમજાવેલું છે. બરાબર.